સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વારંવાર મેસેજ આવે છે કે લિક્વિડ દવાની બોટલ ખોલો એટલે ફક્ત એ એક જ મહિનો ચાલે છે. તો શું આ સત્ય છે? હા, આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, કારણ કે ઘણા બધા દર્દીઓના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે અને અમારા સુધી આ પ્રશ્ન આવે પણ છે. તો આજે આ બાબતે સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ આપ સૌ નોંધ લેશો કે દરેક દવાની પોતાની વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે એની સ્ટેબિલિટી નક્કી થાય છે. સોશિયલ મીડિયાએ આ એક અર્ધસત્ય ફેલાવ્યું છે કે દરેક દવા ખોલ્યા પછી એક મહિનામાં તેને વાપરી નાખવી જોઈએ, ખાસ કરીને લિક્વિડ દવાઓ. પણ તે બિલકુલ સત્ય નથી. જેમ કે દરેક દવાની સ્ટેબિલિટી અલગ હોય તો દરેક દવાના નિયમ પણ અલગ હોય છે. મોટાભાગની દવાઓ અમારી જેમ કે તાવ, ઉધરસ, શરદી વગેરે બધી દવાઓ ખરેખર ખોલ્યા પછી તેની એક્સપાયરી ડેટ સુધી ખૂબ સારી ગુણવત્તામાં જળવાઈ રહે છે. તેને ગમે તેટલી વાર બોટલ ખોલવામાં આવે તેની સાથે પણ કોઈ સંબંધ રહેતો નથી. જોકે આ બાબતમાં એક સ્પષ્ટતા કરી દઉં કે આંખના ટીપા જે ખોલ્યા પછી એક મહિનામાં વાપરી નાખવા જોઈએ. વળી અમે જે પાવડર વાળી મોટાભાગની એન્ટીબાયોટિક્સ દવાઓ લખીએ છીએ તે એન્ટીબાયોટિક દવામાં બહારથી પાણી ઉમેરીને બનાવવાની હોય છે. તે દવાઓ 7 દિવસમાં વાપરી લેવી અથવા તો તેના ઉપર લખેલી જે બોટલ પર લખેલી સૂચનાઓ છે તેનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. આ બાબતે એક અગત્યનો મેસેજ દરેકને આપી દઉં કે પ્લીઝ તમે લોકો સોશિયલ મીડિયા કે વોટ્સએપ યુનિવર્સિટીમાં ન જોતા આપના ડોક્ટરની સલાહ લો અથવા તો દવા પર લખેલી માર્ગદર્શિકાને અનુસરો, તો જ આપના માટે શ્રેષ્ઠ છે. જય હિન્દ એન્ડ થેન્ક યુ વેરી મચ.